ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે સરસપુર રણછોડરાયજીના મંદિરે ભગવાનનું મામેરું યોજાયું છે. તમે જોઈ શકો છો કે આ ભગવાનનું મામેરું છે જેમાં અલગ અલગ આભૂષણો છે, સૂકા મેવા છે, ત્યારે અલગ અલગ તમે વસ્તુઓ જોઈ શકો છો. ભગવાનનો શણગાર છે. ભગવાન 15 દિવસ પહેલા ભક્તોને દર્શન આપવા માટે સરસપુર આવે છે અને પછી એ નિજ મંદિર જાય છે ને ત્યાંથી રથયાત્રા નીકળે છે ને ફરી સરસપુર આવે છે. ત્યારે આજે આપણે મહંત સાથે પણ વાત કરીશું ને એમને મામેરાના મહત્વ વિશે પણ પૂછીશું. જય જગન્નાથ. આજે મામેરું છે આજે ને એનું શું મહત્વ છે ને આ વખતનું જે મામેરું છે દર વખત કરતા ખૂબ અલગ છે એના વિશે પણ આપણે વાત કરીશું. મહત્વમાં તો જ્યારે દીકરીને આપણે મોસાળું આપતા જ હોઈએ છીએ, દીકરીને કેમ નહીં, તો આ તો જગતની માં જ છે, બેન છે સુભદ્રા, તો એને મોસાળું ધરવું જ જોઈએ અને ભગવાનને અર્પણ કરવું જ જોઈએ. ભગવાન જો જગતનો નાથ ભાણેજ બનીને આવતા હોય તો ભાણેજને આપણે નવા નવા અલંકારો, વાઘા, વસ્ત્ર, મુંગટ પણ અર્પણ કરવા જોઈએ. અને આ વર્ષે કંઈક અલગ છે કારણ કે આ વર્ષે 2 દિવસ મોસાળાનું આયોજન પણ કરાવવાનું છે, તો એના વિશે શું કહેશો? આ વખતે મોસાળું જ્યારે અહીંયા ભરાયું છે ત્યારે ભગવાનને ભક્તો દર્શન કરી શકે તેના માટે સવારથી લઈને સાંજ સુધી દર્શનનો ટાઈમ આપવામાં આવે છે. તો ને આ પ્રસંગ ઉપર કંઈક આપણા ભક્તો માટે કંઈક આ પ્રસંગ ઉપર એમ થાય કે ભગવાનને જ્યારે મોસાળું આલીએ ત્યારે કહેવાય છે કે મોટા ઘરના જાન આઈ હાલો જોવા જઈએ રે, મોટા ના મામેરા આયા હાલો જોવા જઈએ રે, મામેરામાં સુસુ લાવ્યા ચાલો જોવા જઈએ રે, મામેરામાં વાઘા લાવ્યા ચાલો જોવા જઈએ રે. આ રીતે ભગવાનને લાલ લડાવીને ગીત અને ભજન પણ કીર્તન કરીને આનંદ કરાવવામાં આવે છે. તો જે રીતે કીધું કે જ્યારે દીકરીનું મોસાળું હોય એ પણ ખૂબ મહત્વનું હોય, પણ આ તો સાક્ષાત ભગવાનનું છે. ભગવાનને રીઝવવા માટે તમે જોઈ શકો છો કે આટલું સરસ મોસાળાનું આયોજન કરવામાં આવ્યું છે જે આજેથી 2 દિવસ તમે તેના દર્શન કરી શકો છો. ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે અને આજે ભગવાનનું મામેરું યોજાયું છે, તો આપણે એના વિશે વાત કરીશું. તો આ વખતનું જે મામેરું છે ને તમે જોઈ રહ્યો છો એમાં શું ખાસિયત છે? આ વખતે 149મી રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે જે મામેરા દર્શન અહીંયા આગળ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવે છે. તેની અંદર વિશેષતાની વાત કરીએ તો આ વખતે જે મુગટ છે એ વૃંદાવનના કારીગરો દ્વારા રેશમ વર્કમાં બનાવાયા છે. તદુપરાંત જે અહીંયા આગળના વસ્ત્રો છે એ વસ્ત્ર પણ જે એમાં મયુર થીમ ઉપર બનાવવામાં આવે છે, એમાં જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. અને બીજું કે અહીંયા આગળ જે અલંકારો પણ સોના ચાંદીના અલંકારો પણ દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. અને બીજું જે આ મોટા જે ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના જે મોટા હાર બનાવે છે એ બોલ્સની ડિઝાઇન ઉપર બનાવવામાં આવ્યા છે. તો તમે જોઈ શકો છો કે ભગવાન જગન્નાથનું જે મામેરું છે તેમાં અલગ અલગ વસ્ત્રો છે, હાર છે, મુંગટ છે અને તમે દરેક વસ્તુઓ જોઈ શકો છો કે કેટલી સરસ રીતે એને શણગારીને મૂકવામાં આવેલી છે. આપણે દીકરીનું મામેરું કરીએ ત્યારે કેવો ઉત્સાહ હોય, પણ આ તો ભગવાનનું મામેરું કરવાનું છે ને એમાં પણ આપણી સાથે યજમાન જોડાઈ ગયા છે, તો આપણે એમની સાથે વાત કરીશું. દીકરીનું મામેરું કરીએ એમાં તો અનેરો ઉત્સાહ હોય, પણ આ ભગવાનનું મામેરું છે એટલે એક તો અલગ જ ઉત્સાહ છે, તો એને શું કહેવા માંગશો? હા, એટલે એમાં એવું છે કે ઉત્સાહ તો બહુ બધો છે. કેટલા 6-7 વર્ષથી અમે લોકો રાહ જોઈ રહ્યા હતા અને એકદમ મારા જેઠ જે છે એ દ્વારકા હતા અને ફોન આવ્યો કે આવી રીતે મામેરું કરવાનું છે, તો એના માટે થઈને પછી અમે લોકોએ બધી તૈયારીઓ ચાલુ કરી. અને બીજું એ છે કે અમારે નણંદ નથી, અમે 3 ભાઈઓ છીએ, એટલે એક નણંદનું બી મામેરું કરવાનો અમને એક અવસર મળે એના માટે બી અમે બહુ બધા એક ભાવ વિભોર છીએ કે ક્યારે મામેરું કઈ રીતનું હશે, શું કરીશું, એમાં કઈ તૈયારીઓ કરીશું, એ રીતની તૈયારી બી છે. અને પલોડિયા ગામે અમારું ગ્રીનફિલ્ડ બંગલો જ્યાં છે ત્યાં અમે મામેરું અને ભગવાન અમે કાલે સવારે 9 વાગે શોભાયાત્રા કરી અને ભગવાન અમે પ્રવેશ કરાવવાના છીએ. એ ઘર અમારું નવું છે, હજી સુધી અમે લોકોએ ગૃહ પ્રવેશ કર્યો નથી અને ભગવાનના બધા એ રીતે દર્શન કરવા માટે બી ભક્તોને અમે લોકોએ ભાવભીનું આમંત્રણ આપ્યું છે. તો આ વખત જે મામેરું છે એમાં તમારા તરફથી શું ખાસ આયોજન કરવામાં આવ્યું છે? એટલે ભગવાનનું જે આપણે વાઘા કહીએ એ બધું મથુરાથી કાપડ ને એવું મંગાવવામાં આવ્યું હતું અને અલગ રીતે એની જરદોશી વર્ક્સ ને એ બધું કરવામાં આવ્યું હતું. અને સોના ચાંદીના જે બી દાગીના હોય એ રીતનું બી અમે લોકોએ તૈયારી કરી છે ભગવાન માટે. અને સ્પેશિયલ એ છે કે અહીંયાથી જ્યારે ભગવાન અમારા ત્યાં આવશે ત્યારે એક શોભાયાત્રા છે, પછી ભગવાનના જે બી લાઈક આ બધા જે ભક્તો આવવાના છે એમના માટે બી એવી તૈયારી છે કે એ લોકોને બી દર્શન વ્યવસ્થિત થાય, કોઈ અડચણરૂપ ના થાય ત્યાં અને આરામથી એ લોકો દર્શન કરીને નીકળી શકે છે.
એટલે કે કેટલી સરસ વાત છે કે કેટલા વર્ષોથી લોકો રાહ જોતા હોય છે ત્યારે એમને એવા સરસ ભગવાનનું મામેરે કરવાનું એમને તક મળી છે. તો ભગવાન જગન્નાથજીનું આજે મામેરું સરસપુર પહોંચી ગયું છે અને તેના યજમાન શ્રી આપણી સાથે અત્યારે છે, તો આવો એમની સાથે વાત કરીએ. ભગવાનનું મામેરું છે એ કરવાનો અવસર લોકો વર્ષોથી રાહ જોતા હોય છે ને આ વખતે તમને લાભ મળ્યો છે, એને શું કહેવાનું? અમે ખૂબ 5-7 વર્ષથી અમે ટ્રાય કરતા હતા મામેરા માટે. 5-7 વર્ષથી ખૂબ ટ્રાય કર્યો હતો. આ વખતે હું દ્વારકા હતો ને અહીંયા ડ્રોમાં નંબર લાગ્યો એટલે કદાચ દ્વારકાધીશનો ઓર્ડર થયો અને અમને આ લાભ મળ્યો અવસર અને બહુ આનંદ થયો. અને આ વર્ષે શું નવું છે અને તમે કેવી રીતે કરવાના છો, એનું આયોજન કેવી રીતનું છે? આ વખતે જો નવામાં આ વખતે ભગવાનના જે પાઘડી છે પાક એ આખું ડિફરન્ટ બધું તૈયાર કરાયું છે. એમના જે દાગીના છે બધા ડિફરન્ટ તૈયાર કરાયા છે. એ આપ હમણાં અંદર મેમેરામાં જોઈ શકશો. તો બહુ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. બીજા યજમાન સાથે પણ વાત કરીશું કે એમનો ઉત્સાહ કેવો છે. તો ભગવાનનું જે મામેરું કરવાનું તક મળ્યું છે તો એમાં તમે શું કહેશો? અમે બહુ ખુશ છે. અમારો પરિવાર એકદમ રાજી છે કે ભાઈ આવો અવસર અમને મળ્યો અને અમે સરસપુરના જ પહેલા રહેતા હતા અને આ બહુ જોયું છે કે આ ભગવાનનો અવસર અમને બહુ વર્ષો પછી મળ્યો એટલે બહુ આનંદ છે. તમે જોઈ શકો છો. આપણે બીજી વાત કરીએ કે લોકો દીકરીનું મામેરું હોય એની તૈયારી પણ ઘણા વર્ષોથી મતલબ આપણે રાહ જોતા હોય છે કે ભાણીનું મામેરું કરીશું આ રીતે. તો આ તો ભગવાનનું મામેરું છે, તો એમાં કઈ અલગ રીતે ને શું ઉત્સાહ છે? આટલા વર્ષોથી અમે જે રાહ જોતા હતા આ જીવન સાર્થક થયા જેવું છે. અત્યારે અમારામાં એટલો ઉલ્લાસ છે કે અત્યારે જે આવતીકાલે જે ભગવાન અમારા ઘરે પધારવાના છે તો અત્યારે હાલ અમને એવું લાગી રહ્યું છે કે એક પલ જે છે એ કલાક જેવો જઈ રહ્યો. અમે એનો ઉત્સાહ વધારે છે કે ભાઈ હવે આને કઈ રીતે એન્જોય કરીએ છીએ. એટલે જોઈ શકો છો કે યજમાન શ્રી જે આપણી સાથે જોડાયા છે એમને પણ જે વર્ષોની એમની આતુરતાનો અંત આવ્યો છે અને એમના ઘરે કાલે ભગવાન પધરામણી કરવાના છે ને એમના માટે પણ આ એક અનેરો ઉત્સાહ ઉમંગથી એ એમના મોઢા ઉપર તમે જોઈ શકો છો.